નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેની આઈએમપી પ્રશ્નોની સિરીઝમાં આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 7 આધુનિક ભારતમાં કલા તેના ભાગ 4માં મહત્વના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેના ધોરણ 8ના વિષય સામાજિક વિજ્ઞાનના તમામ પ્રકરણના આઈએમપી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 7ના ભાગ 3ની અંદર પ્રશ્ન 41થી 60નું સોલ્યુશન જોયું। ત્યાર પછી આગળ પ્રકરણ 7ના ભાગ 4ની અંદર સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 61। ગુજરાત કલા સંઘની સ્થાપના કોણે કરી હતી? વિકલ્પ એ રસિકલાલ પરીખે, વિકલ્પ બી નટુ પરીખે, વિકલ્પ સી રવિશંકર રાવળે કે પછી વિકલ્પ ડી હક્કુભાઈ શાહે। તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી રવિશંકર રાવળે। પ્રશ્ન નંબર 62, ગુજરાતના કયા કલાકાર કલાગુરુ ગણાય છે? વિકલ્પ એ વૃંદાવન સોલંકી, વિકલ્પ બી રવિશંકર રાવળ, વિકલ્પ સી રમેશભાઈ પંડ્યા કે પછી વિકલ્પ ડી રસિકલાલ પરીખ। તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી રવિશંકર રાવળ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 63, રાજા રવિવર્માનો જન્મ ક્યારે થયો હતો? વિકલ્પ એ ઈસવીસન 1842માં, વિકલ્પ બી ઈસવીસન 1846માં, વિકલ્પ સી ઈસવીસન 1848માં કે પછી વિકલ્પ ડી ઈસવીસન 1858માં। તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી ઈસવીસન 1848માં। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 64, રાજા રવિવર્માનો જન્મ કેરળ રાજ્યના કયા ગામમાં થયો હતો? વિકલ્પ એ કોટ્ટયમમાં, વિકલ્પ બી કિલીમનુરમાં, વિકલ્પ સી મલપ્પુરમમાં કે પછી વિકલ્પ ડી કાલપટ્ટામાં। તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી કિલીમનુરમાં। પ્રશ્ન નંબર 65, વ્યક્તિચિત્રો તૈયાર કરવામાં કયા કલાકાર અનન્ય સિદ્ધિ ધરાવતા હતા? વિકલ્પ એ રવિન્દ્રનાથ ટાગોર, વિકલ્પ બી જગન્નાથ આદિવાસી, વિકલ્પ સી અવનીન્દ્રનાથ ટાગોર કે પછી વિકલ્પ ડી રાજા રવિવર્મા। તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી રાજા રવિવર્મા। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 66, ભારતના કયા કલાકારના ચિત્રો વાસ્તવદર્શી હતા? વિકલ્પ એ રાજા રવિવર્માના, વિકલ્પ બી રવિન્દ્રનાથ ટાગોરના, વિકલ્પ સી નંદલાલ બોઝના કે પછી વિકલ્પ ડી કુમારી અમૃતા શેરગીલના। તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ રાજા રવિવર્માના। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 67, વિરાટનો દરબાર ચિત્ર કયા કલાકારનું છે? વિકલ્પ એ રાજા રવિવર્માનું, વિકલ્પ બી નંદલાલ બોઝનું, વિકલ્પ સી જગન્નાથ અહિવાસીનું કે પછી વિકલ્પ ડી MS બેન્દ્રનું। તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ રાજા રવિવર્માનું। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 68, રાજા રવિવર્માએ લિથગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ કયા શહેરમાં શરૂ કરી હતી? વિકલ્પ એ ચેન્નઈમાં, વિકલ્પ બી મુંબઈમાં, વિકલ્પ સી દિલ્હીમાં કે પછી વિકલ્પ ડી કોલકાતામાં। તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી મુંબઈમાં। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 69, વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે કયા કલાકારને આમંત્રણ આપીને રાજકુટુંબના અને કેટલાક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યા હતા? વિકલ્પ એ રવિશંકર રાવળને, વિકલ્પ બી નંદલાલ બોઝને, વિકલ્પ સી રાજા રવિવર્માને કે પછી વિકલ્પ ડી પીરાજી સાગરાને। તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી રાજા રવિવર્માને। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 70, ભાવનગરના રાજાએ કયા કલાકારને આમંત્રણ આપીને રાજકુટુંબના અને કેટલાક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યા હતા? વિકલ્પ એ રાજા રવિવર્માને, વિકલ્પ બી નંદલાલ બોઝને, વિકલ્પ સી સોમાલાલ શાહને, વિકલ્પ ડી જગન્નાથ અહિવાસીને। તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ રાજા રવિવર્માને। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 71, બ્રિટિશ સરકારે રાજા રવિવર્માને કયો ખિતાબ આપ્યો હતો? વિકલ્પ એ નાઇટહુડનો, વિકલ્પ બી કેસરે હિન્દનો, વિકલ્પ સી કેસરે ભારતનો કે પછી વિકલ્પ ડી રોયલ આર્ટિસ્ટનો। તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી કેસરે હિન્દનો। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 72,
નીચેના પૈકી કયા કલાકાર કલાના રાજા અને દેશની અમૂલ્ય ધરોહર હતા? વિકલ્પ એ નંદલાલ બોઝ, વિકલ્પ બી રાજા રવિ વર્મા, વિકલ્પ સી જગન્નાથ અહિવાસી કે પછી વિકલ્પ ડી રવિન્દ્રનાથ ટાગોર. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી રાજા રવિ વર્મા. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 73, કવિવર રવિન્દ્રનાથ ટાગોરને તેમની કઈ રચના માટે નોબેલ પારિતોષિકથી સન્માનિત કર્યા હતા? વિકલ્પ એ ગીતાંજલિ માટે, વિકલ્પ બી દેવાંજલિ માટે, વિકલ્પ સી ભાવાંજલિ માટે કે પછી વિકલ્પ ડી દેશાંજલિ માટે. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ ગીતાંજલિ માટે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 74, કયા કલાકારે શાંતિ નિકેતનને સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્ર વગેરે કલાઓનું સંગમ તીર્થ બનાવ્યું હતું? વિકલ્પ એ અવનીન્દ્રનાથ ટાગોરે, વિકલ્પ બી નંદલાલ બોઝે, વિકલ્પ સી રવિન્દ્રનાથ ટાગોરે કે પછી વિકલ્પ ડી પીરાજી સાગરાએ. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી રવિન્દ્રનાથ ટાગોરે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 75, કવિવર રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ ક્યારે થયો હતો? વિકલ્પ એ ઈસવીસન 1841માં, વિકલ્પ બી ઈસવીસન 1851માં, વિકલ્પ સી ઈસવીસન 1861માં કે પછી વિકલ્પ ડી ઈસવીસન 1871માં. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી ઈસવીસન 1861માં. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 76, કયા કલાકારે પાશ્ચાત્ય કલાની અસરમાંથી મુક્ત રહીને પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી હતી? વિકલ્પ એ કુમારી અમૃતા શેરગીલે, વિકલ્પ બી રવિન્દ્રનાથ ટાગોરે, વિકલ્પ સી નંદલાલ બોઝે કે પછી વિકલ્પ ડી અવનીન્દ્રનાથ ટાગોરે. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી રવિન્દ્રનાથ ટાગોરે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 77, કયા કલાકારને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે છે? વિકલ્પ એ રવિશંકર રાવળને, વિકલ્પ બી રાજા રવિ વર્માને, વિકલ્પ સી નંદલાલ બોઝને કે પછી વિકલ્પ ડી રવિન્દ્રનાથ ટાગોરને. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી રવિન્દ્રનાથ ટાગોરને. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 78, કયા કલાકારના ચિત્રોમાં રેખાઓમાં ગતિ, રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા જોવા મળે છે? વિકલ્પ એ રવિન્દ્રનાથ ટાગોરના, વિકલ્પ બી સોમાલાલ શાહના, વિકલ્પ સી જગન્નાથ અહિવાસીના કે પછી વિકલ્પ ડી દેવી પ્રસાદ રોય ચૌધરીના. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ રવિન્દ્રનાથ ટાગોરના. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 79, કયા કલાકારના ચિત્રો શાંતિ નિકેતનમાં, રવિન્દ્ર ભવનમાં અને દિલ્હીના નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં સંગ્રહિત છે? વિકલ્પ એ રવિન્દ્રનાથ ટાગોરના, વિકલ્પ બી અવનીન્દ્રનાથ ટાગોરના, વિકલ્પ સી નંદલાલ બોઝના કે પછી વિકલ્પ ડી જગન્નાથ અહિવાસીના. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ રવિન્દ્રનાથ ટાગોરના. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 80, અવનીન્દ્રનાથ ટાગોરનો જન્મ ક્યારે થયો હતો? વિકલ્પ એ ઈસવીસન 1841માં, વિકલ્પ બી ઈસવીસન 1951માં, વિકલ્પ સી ઈસવીસન 1861માં કે પછી વિકલ્પ ડી ઈસવીસન 1871માં. તો આપણો જવાબ છે વિકલ્પ ડી ઈસવીસન 1871માં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રકરણ 7નો ભાગ 4 પૂર્ણ થાય છે.